ફરાળી વડા બનાવો છો પણ બહારથી એકદમ ક્રિસ્પી નથી બનતા? તો આ એક નાની ટ્રીક જરૂરથી અજમાવજો. ફરાળી વડા માટે આપણે સામા સાથે થોડા સાબુદાણા પણ લઈશું. 1 કપ સામા માટે ફક્ત 2 મોટી ચમચી શેકેલા સાબુદાણા પૂરતા છે. સાબુદાણાને પહેલા થોડા શેકી પછી સામા સાથે એકદમ બારીક પીસી લેવાના. આ ફાઇન પાવડર વડામાં સારી બાઇન્ડિંગ આપે છે અને સાબુદાણાના કારણે વડા બહારથી એકદમ ક્રિસ્પી બને છે. પણ અહીં એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે. આ પાવડરને ઉકળતા પાણીમાં જ ઉમેરવાનો છે અને પાણીનો રેશિયો પણ યાદ રાખજો. 1 કપ સામા માટે 2 કપ પાણી. આ રીતે બનાવશો તો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ ફરાળી વડા બનીને તૈયાર થઈ જશે. આ ઇન્સ્ટન્ટ ફરાળી વડાની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી ખુશીસ કિચન પર અત્યારે જ ઉપલબ્ધ છે. તો વિડીયો સ્કીપ કર્યા વગર એકવાર જરૂરથી જોજો અને કોમેન્ટમાં જણાવજો તમને ફરાળી વડા ક્રિસ્પી ગમે છે કે સોફ્ટ.